પ્રભુ અમને એ બતાવો કે શિવ કોણ છે, શિવનો જન્મ કેમ થયો, ને માતા પિતા કોણ, ક્યારે જન્મ થયો? નારાયણે માથું ધોણાવીને ના પાડતા કીધું કે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, વેદ શાસ્ત્ર પણ એનો પાર નથી પામી શક્યા. મને ખબર નથી શિવ કોણ છે, એની મને ખબર નથી, એનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, કેવી રીતે, માતા પિતા કઈ ખબર નહીં. તો પછી આ વાતનો ખુલાસો કોણ કરે કે શિવ કોણ? વિષ્ણુએ કીધું કે એક કામ કરીએ, નથી બ્રહ્મદેવને ખબર, નથી વિષ્ણુને ખબર, તો એનાથી મોટું તો બીજું કોણ હોઈ શકે? નારાયણે કીધું એક કામ કરીએ, ભગવાન શિવની હારે 24 કલાક એના નંદીને પૂછીએ. નંદીને આની બધી ખબર હોય. આવ્યા બધા જ કૈલાસ, તમામ દેવી દેવતાઓ, વિષ્ણુ, બ્રહ્મા, નારદજી બધા ભેગા મળી અને કૈલાસ આવીને પેલા નંદીને મળ્યા. નંદી બોલો. અસિતિગિરિ સમમ શાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્રમુર્વે લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપ તવ ગુણાના ઈશ પારમ. આખી દુનિયા જેના ગુણગાન ગાય છે, આખી દુનિયા જેના પગમાં પડે છે, 33 કરોડ દેવતાઓ જેને નમસ્કાર કરે છે, એ દેવાધિદેવ મહાદેવ તમારા ઈષ્ટદેવ છે. તમે કાયમ એની હારે રહો છો. અમને કહો કે એ કોણ છે, ક્યાંથી આવ્યા, એનો જન્મ ક્યારે થયો, અને માતા પિતા કોણ? નંદી બોલ્યા હસતા હસતા, જો બ્રહ્મદેવ ન જાણતા હોય, જો વિષ્ણુ ન જાણતા હોય, તો મને પણ ક્યાંથી ખબર હોય? હું પણ શિવની હારે રહું છું, પણ મારી પણ કેટલીક મર્યાદા છે, મારી પણ કેટલીક મર્યાદા છે. સમય ને હું આધીન છું. પણ જેની તમે વાત કરો છો એ અજન્માનો લોકા કિમ વયવવંતો વિજગતા અધિષ્ઠાતારં કિમ તમે અજન્મા, ભૂત ભવિષ્ય વર્તમાનમાં જેને લાગુ નથી પડતો જે સમય, એવી વ્યક્તિની તમે વાત કરી રહ્યા છો. અરે પણ એના વિષયમાં કંઈક તો માહિતી હોય ને, કે એના માતા પિતા કોણ, ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, કંઈક તો. માથું ધોણાવીને ના પાડી, મને આમાંથી કંઈ જ ખબર નથી. શિવ કોણ, ક્યાંથી આવ્યા, કેવી રીતે, મને કંઈ જ ખબર નથી. બસ હું જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મને એક શિવ દેખાય છે, મને કંઈ દેખાતું નથી. મારી નજર શિવ સામે. અચ્છા, તો આ કોને ખબર હોય? આ બધી બીજા કોઈને ખબર ન હોય, શિવને જ ખબર હોય કે શિવ કોણ છે. શું કીધું? કોને ખબર હોય? શિવને જ ખબર હોય કે એ કોણ છે, ક્યાંથી આવ્યા, એના માતા પિતા કોણ, આ બધી ખબર એને જ હોય. એના જન્મની કથા એ જ કહી શકે, એના સિવાય કોઈ ન કહી શકે. ચલો શિવ પાસે જઈએ. બધા જ લોકો ભેગા મળી, નંદી આગળ છે, બધા કહેતા નંદી બહુ રાજી છે, આજ તો કથા સાંભળવા મળશે શિવના મોઢે. નંદી થનગન કરતા કરતા આવ્યા છે. ભગવાન શિવજી પાસે પહોંચ્યા, કોઈની બોલવાની હિંમત નથી. નંદીએ કીધું, ભગવાન તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા, અને તમારો જન્મ કેવી રીતે થયો એ સાંભળવા આ દેવતાઓ ઈચ્છે છે. આપ કૃપા કરીને અમને કહો. ત્યાં તો યોગી દી સમાધિ તૂટી. શિવજી જ્યાં કથાનો પ્રારંભ કરે સાહેબ, અને શિવજીના પ્રાગટ્યની કથા સાંભળવા માટે યોગીઓ સમાધિ તોડી તોડીને, દેવતાઓ સ્વર્ગ છોડી છોડીને, ગાંધર્વો સંગીત છોડીને
બધું છોડીને સંસારીઓ માયા છોડીને આવવા લાગ્યા. મહાદેવે હસતા હસતા કૈલાસના શિખર ઉપર ખૂબ રમૂજ કરી, ખૂબ આનંદ કર્યો કે મારો જન્મ, હા પ્રભુ તમારો જન્મ ક્યારે કેવી રીતે થયો એ અમે જાણવા માંગીએ છીએ, બધા તમામ દેવતાઓ. ત્યારે ભગવાન શિવજી હસતા હસતા કહે છે, હે દેવતાઓ સાંભળો, આ જગતમાં પેલા કંઈ જ નહોતું. પૃથ્વી, ચંદ્ર, તેજ, આકાશ, સૂર્ય કંઈ જ નહોતું. બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા. ત્યારે એ વખતે હું હતો. કોણ હતો? હું હતો. હું એટલે તમા. એ વખતે તમા બિરાજતો હતો. હું એટલે કોણ? સત. બીજો શબ્દ વાપર્યો, સત. હું ક્યાંયથી આવતો નથી, હું ક્યાંય જતો નથી, હું અહીંયા જ છું. હું કાયમ છું, હું સર્વદા છું. મારો આદિ મધ્ય કે અંત નથી. સાંભળો હે દેવતાઓ, અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા. આ જગતની ઉત્પત્તિ મારાથી થઈ, આ જગત મારાથી સ્થિતિ પામે છે, અને આ જગત મારા અંદર લય થઈ જશે. આખું બ્રહ્માંડ મારામાં સમાઈ જાય તો પણ છેલ્લે હું જ વધુ છું. મારા સિવાય આ જગતમાં કંઈ નથી. એવો હું સર્વ પહેલા કંઈ નહોતું. ભગવાનને વિનંતી કરીએ, પ્રભુ જલ્દી પ્રગટ થાવ, જલ્દી પ્રગટ થાવ. અને 2 મિનિટમાં આપણે ભગવાનને પ્રગટ, ભગવાન જલ્દી ક્યારે પ્રગટ થાય? તમારો ભાવ વધારે હોય, બરાબર. ભાવ જેટલો ઓછો એટલું પ્રગટ થવાનું મોડું, પણ તમારો ભાવ જેટલો વધારે એટલો ભગવાન જલ્દી પ્રગટ થાય. મારો વાલો, તો હવે એક કામ કરો, આંખ બંધ કરો 2 મિનિટ માટે. આંખ બંધ કરો, બોલો ઓ. આંખ બંધ, શિવનું સ્મરણ. સ્ફટિક ચિંતામણી કેવા હશે એનું મનમાં ચિંતન કરો. પેલા થયું એક ભયંકર કડાકો થયો, એક અવાજ થયો, અને અવાજમાંથી ઓમ શબ્દ પ્રગટ થયો. ઓમ શબ્દ થયો અને એમાંથી એક પ્રકાશ થયો. શું થયું? પ્રકાશ થયો. અને એ પ્રકાશ સ્તંભ થયો થઈ અને નીચે આવવા લાગ્યો. બ્રહ્મા વિષ્ણુ આંખો ચોળવા લાગ્યા. શું થયું કોઈને ખબર નહીં. બધાની આંખો બંધ થઈ ગઈ થોડી વાર માટે. પણ જ્યાં ફરીવાર આંખ ખોલી ત્યાં પ્રકાશમય એક જ્યોતિર્લિંગ પ્રગટ થયું. બોલીએ સોમનાથ મહાદેવ, બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વારુકમિવ બંધના त्र्यंबकं यजामहे सुगंधिं आदिशिव ओंकार भरत हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी निधि द्वारा पद महिमा अपार सर्जन संसार सार शंकर स्वामी गहरीश वहत गंग पाप हरत जल सरंग भूमिया अर्धंग अंग कैप आहारी सुंदर मूर्ति सम्राट हरदम जुगे हाथ भजहु मम भीमनाथ शंकर भारे भजहु भीमनाथ शंकर भारे संसार जटा चोट चंद्रमा गंग के तरंग
ગુલાલ ભક્તિ વરસા જય કાશી में आनंद भयो चढ़ो भोलेनाथ की काशी में आनंद भयो